हाय मित्रों, के जे कोरडिया। आज धोरण 10 गणित पकड़ नंबर 5 समांतर श्रेणी भाग 4। विद्यार्थी मित्रों, આપણે ત્રીજા એપિસોડમાં છે સ્વાધ્યાય એ 5.1 એના ચોથા દાખલાના આપણે 6 દાખલા ગણ્યા હતા। ત્યારબાદ આપણે સમાંતર શ્રેણીના એન્માપદની પણ આપણે સમજ મેળવી હતી। સમાંતર શ્રેણી હોવા માટેની આપણે ઘણી ગુણધર્મોની પણ વાત કરી હતી। એમાં 3 ગુણધર્મોની વાત કરી હતી। આપણે સમાંતર શ્રેણી મેળવવા માટે આપણે ક્રમિક 3 પદો, 4 પદો, 5 પદ, 6 પદ એ કેવી રીતે ધારવું જોઈએ એની પણ આપણે વાત કરી હતી। આપણે સમાંતર શ્રેણીનું મધ્યપદ એટલે કે યુગ્મ અને અયુગ્મ સંખ્યા માટે એ કઈ રીતે મેળવી શકાય એની પણ આપણે સમજ મેળવી હતી। ત્યારબાદ આપણે સ્વાધ્યાય 15.2 એ પહેલો અને બીજા દાખલાઓના પેટા દાખલાઓની પણ ગણતરી કરી હતી અને તમે ગણ્યા છે, તમને સમજાણું છે, ઘણા સરળ એવા છે, તમને લાગ્યું છે। સ્વાધ્યાય 5.2 નો ત્રીજો દાખલો, નીચે સમાંતર શ્રેણીમાં ખાલી ખાનાના પદો શોધો આપણે કીધું છે। એમાં પહેલો દાખલો છે એ 2 ચોકઠું આપ્યું છે, ચોરસ આપ્યું છે અને 26। તો પહેલું પદ એટલે આપણે a1 કહીએ અને એને આપણે a તરીકે લઈએ છીએ, એટલે કે એ 2 છે। આ પહેલું, બીજું ને ત્રીજું પદ છે, એટલે કે a3 બરાબર 26 કીધું છે। એટલે a3 એટલે શું લખાય તો a + 2d બરાબર 26। એટલે a આપણે આપી દીધું કેટલું છે 2 છે, એટલે કે 26 આ આપણે 2d બરાબર 26 - 2 આ બાજુ થાય એટલે માઈનસ થઈ જશે અને 26 માંથી 2 બાદ કરી નાખીએ એટલે કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો 24 અને 2 છે ક્યાં છે એના છેદમાં, એટલે કે d બરાબર આપણે કેટલા મળશે 12 મળશે। તો આપણે શોધવાનું આ બીજું પદ છે, તો બીજું પદ આપણે લખી 2a બરાબર a + d, એટલે કે બીજું પદ છે આપણે મેળવવાનું છે। એટલે a છે 2 છે અને d છે 12 છે, એટલે આપણને કેટલું મળશે બીજું પદ છે એ 14 મળશે। તો અહીંયા કેટલા આવશે 14। હવે દાખલા નંબર આપણે 4 ઉપર જઈએ। 4 માં એમ કીધું છે કે -4 ચોરસ 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 ને 6, એટલે કે પહેલું પદ છે આપણે -4 આપ્યું, બીજું આપણે શોધવાનું, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું છે એ 6 છે। તો આપણે પ્રથમ પદ a1 બરાબર a એટલે -4 અને છઠ્ઠું પદ છે એટલે કે a6 બરાબર 6 છે, એટલે કે a6 એટલે શું લખે a + 5d બરાબર 6, એટલે કે આ a કેટલો છે, પહેલું પદ કેટલું છે તો -4, 5d બરાબર 6 બરાબરની અહીં પર જશે તો 5d બરાબર 6 + 4 થશે, આ માઈનસ છે તો અહીં પર જશે તો પ્લસ થઈ જશે, તો d બરાબર આ બંનેનો સરવાળો 10 થાય અને આ 5 છે ક્યાં જશે એના છેદમાં જશે, તો 10 / 5 એટલે કેટલો જવાબ આવે 2। તો આપણને d છે કેટલો મળ્યો 2 મળ્યો। આપણે બીજું પદ જોઈએ છે તો a2 બરાબર શું લખાય a + d, એટલે કે a છે એટલે કેટલા છે તો -4 અને d કેટલા 2 છે, એટલે કેટલો જવાબ આવશે -2। હવે a3 આપણે મેળવીએ તો a3 એટલે શું થાય a + 2d, એટલે કે -4 + 2 ગુણ્યા કૌંસમાં પણ 2 થશે, -4 + 4 એટલે કેટલું થઈ જશે 0 થઈ જશે। એવી જ રીતે આપણે કયું પદ મેળવીશું, ચોથું પદ મેળવીએ, આ પદ મેળવીએ તો ચોથું પદ છે એનો a + કેટલા થશે 3d થશે, એટલે a છે -4 છે 3 અને આ વર્ગમૂળમાં અહીંયા d એટલે 2 છે તો -4 આ બેનો ગુણાકાર એટલે કેટલા થશે 3 × 2 એટલે 6 અને 6 માંથી 4 બાદ કરી નાખો એટલે કેટલા વચ્ચે 2 વચ્ચે। એવી રીતે પાંચમું પદ છે તો a + 4d, a છે -4 4 અને d છે એ 2 છે, -4 આ બેનો 4 × 2 8, 8 માંથી 4 બાદ કરી નાખો તો કેટલા વધે 4। તો આપણને આવી રીતે ચોથું બીજું પદ છે કેટલું મળ્યું -2, ત્રીજું પદ આપણે કેટલું મળ્યું 0, ચોથું પદ કેટલું મળ્યું 2 અને પાંચમું પદ છે એ આ રીતે આપણે પ્રાપ્ત થાય છે। ત્રીજાનો પાંચમો દાખલો મળે, જો એની અંદર પહેલો ખાલી છે, બીજું પદ આપણે આડ કરી દીધું, ત્રીજું, ચોથું, પાંચમું ખાલી છે અને છઠ્ઠું પદ છે આપણને આપી દીધું -22 છે। તો કઈ રીતે આપણે ગણી શકીએ, દર વખતે આપણે શું કરે પહેલું પદ આપી દેતા હતા, આમાં પહેલું પદ નથી વિદ્યાર્થી મિત્રો, તો પણ સરળ છે। તો જે પદ આપ્યું છે બીજું પદ છે તો આપણે લખશું કે a2 બરાબર 38,
અને ત્રીજું ચોથું પાંચમું અને છઠ્ઠું પદ છે એટલે કે એ 6 બરાબર આપણે કેટલું આપ્યું -22. આપણે વિદ્યાર્થી મિત્રો હમણાં એક સમાંતર શ્રેણીના ગુણધર્મોમાં એક સૂત્ર આપણે જોઈ ગયા હતા d નું. તો આપણે આમાં લઈ લઈએ કે એ નાનું પદ છે એને એમ કહી દઈએ, એ n કહી દઈએ અને મોટું પદ છે એને m કહી દઈએ. તો આપણે સામાન્ય તફાવત d c શોધવા માટેનું સૂત્ર થશે કે m - an છેદમાં m - n અને mc મોટો છે n કરતા. તો આપણે અહીંયા a mc કેટલું છે તો કે 6 એટલે કેટલા થાય -22 થશે અને માઈનસ આ કેટલા થશે 38 થશે છેદમાં આ 6 અને 2 એટલે 6 - 2 એટલે આમાં 38 ને 22 એટલે કેટલા થશે 60 થશે -60 અને આમાંથી 2 એટલે 4 એટલે કે -15 6 60 થશે એટલે કે d છે આપણે કેટલો મળશે તો કેટલું સરળ પડે છે વિદ્યાર્થીઓ. આ રીતે આપણે એને મેળવી શકીએ. હવે આપણે મેળવવાનું છે a મેળવી. તો એક પદ લઈ લો અહીંયા a2 બરાબર 38 અને a2 એટલે શું લખાય a વત્તા d બરાબર 38 અને આપણે d છે મળી ગયો છે કેટલો છે -15 છે બરાબર 38 એટલે કે a બરાબર આ બરાબર ને અહીં લઈ જાય તો કેવા થઈ જાય છે પ્લસ માઈનસ થશે નહીં માઈનસ અહીં લઈ જાય એટલે કેવા થઈ જાય છે પ્લસ થઈ જાય છે. તો એનું મૂલ્ય કેટલું થાય તો કે 53 થશે. 13 ને 4 ને 5 53 છે એ છે 53 મળે. તો આપણે હવે જે પદ શોધવાના છે કયા પદ છે ત્રીજું પદ. તો કે a3 બરાબર આપણે આપણું સૂત્ર જ છે a3 બરાબર a વત્તા 2d એટલે કે a c કેટલા છે 53 છે અને d c કેટલા છે -15 છે. તો 53 વત્તા વચ્ચે ઓછા થઈ જશે ને 15 દુ 30 તો આમાંથી 30 બાદ કરી નાખો એટલે કેટલા વચ્ચે 23. તો આપણને a3 ત્રીજું પદ છે આપણે કેટલું મળ્યું 23 મળી ગયું. એવી રીતે આપણે ચોથું પદ છે મેળવવાનું છે a4 બરાબર a વત્તા 3d એટલે કે a એટલે 53 અને d એટલે -15 એટલે કે 53 પ્લસ માઈનસ થશે અને 15 તેરી 45 અને 58 માંથી 45 બાદ કરી નાખીએ એટલે કેટલા વચ્ચે 8 વચ્ચે. તો a4 બરાબર આપણને કેટલા મળશે 8 મળ્યું. એ રીતે આપણે 5 મેળવવાનું છે એટલે કે a5 બરાબર a વત્તા 4d એટલે કે a છે 53 છે 4 અને a d છે -15 તો 53 માઈનસ પ્લસ માઈનસ 15 ચોકું 60 એટલે કે 60 માંથી 53 છે બાદ કરી નાખીએ એટલે કે આપણને 7 વધે ને કેવા રહેશે માઈનસ. તો આ રીતે પાંચમું પદ પણ આપણને થાય છે. તો ત્રીજું પદ છે આપણે પહેલું પદ કયું મળ્યું તો કે 53 છે. પછી ત્રીજું પદ આપણે કયું મળ્યું ત્રીજું પદ તો કે 23. ચોથું કેટલું મળ્યું કે 8 અને પાંચમું કેટલું -7. તો આવી રીતે આપણે મેળવી શકીએ. ચોથો દાખલો સ્વાધ્યાય 5.2 નો ચોથો દાખલો એમાં એમ કીધું છે સમાંતર શ્રેણી 3 8 13 18 નું કેટલા મોટો n કેટલામું પદ છે 78 થાય. તો આપણે અહીંયા લખીએ 3 8 13 18 તો અનંત સુધી આ છે સમાંતર શ્રેણી. ધારો કે આપણે ધારી લઈએ કે સમાંતર શ્રેણીનું nમું પદ 78 છે. તો આપણે આના પરથી લખીએ કે a બરાબર કેટલા તો કે 3 d બરાબર કેટલા તો કે બીજા પદમાંથી પહેલું પદ આપણે બાદ કરી નાખીએ એટલે કે 8 માંથી 3 બીજું પદ 8 છે ને પહેલું પદ 3 છે તો જવાબ આવશે અહીંયા 5. આપણે n છે એ કેટલું છે 78 છે અને આપણે n છે એ આપણે શોધવાનું છે. તો એનું સૂત્ર આપણે જાણીએ છીએ કે n કૌંસમાં n - 1 એને ગુણ્યા d એટલે કે n છે કેટલા છે 78 છે અને a છે કેટલા છે 3 છે n - 1 અને d કેટલા આપણે મળે અહીંયા 5 છે.
આગળ સાદુરૂપ આપીએ તો 78 બરાબર 3 વત્તા 5 આ બંનેને ગુણી નાખીએ એટલે 5n માઈનસ 5 એટલે કે 78 બરાબર આ બંનેનો બાદબાકી એટલે કેટલા થશે 2 વધશે ને 2 અંકાલી એટલે કેવા થઈ જાય વત્તા બરાબર 5n એટલે કે આનો બેનો સરવાળો 80 થશે અને એના છેદમાં 5 એટલે n બરાબર 80 ના છેદમાં 5 અને 16 પંચાને 80 તો અહીંયા આપણે આ જવાબ આવશે n બરાબર તો આપણે એમ કહી શકીએ કે આપેલ સમાંતર શ્રેણીનું 16મું પદ 78 તો આ રીતે આપણે દાખલો કરીએ પાંચમાનો બીજો બે દાખલા છે એક પહેલો નીચે સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો પહેલો તમારે જાતે ગણવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા બીજો છે 18 બીજી સમાંતર શ્રેણી છે કે 18 છે 15 પૂર્ણાંક 1/2 અપ ટુ કે -47 એટલે કે 7 સમાંતર શ્રેણી થશે તો આપે 7 સમાંતર શ્રેણી 18 15 પૂર્ણાંક 1/2 13 અપ ટુ -47 આ છે હવે એમાંનું પહેલું પદ જોઈએ તો પહેલું પદ કીધું છે a બરાબર 18 થશે d બરાબર એટલે કે a2 - a1 એટલે કે 15 પૂર્ણાંક 1/2 -18 બીજું પદ છે આ 15 પૂર્ણાંક 1/2 અને પહેલું પદ છે એ 18 છે હવે આનું પૂર્ણાંક અપૂર્ણાંકમાં લઈ લો તો 15 × 30 30 ને 31 31 ના છેદમાં 2 -18 છેદમાં 1 આપણે લખીએ કે આ બંનેનો લસા એટલે કે 2 લઈ લો આ છે અહીંયા ગુણી નાખીએ એટલે કે 31 જ રહેશે -18 × 36 એટલે કે 36 માંથી 31 બાદ કરીએ એટલે કે -5 વધશે એટલે છેદમાં 2 એટલે આપણને d છે મળી ગયો હવે આપણે anc આપી દીધું છે કેટલું છે -47 અને n છે આપણે શોધવાનો છે તો આપણે આનું સૂત્ર તો બધાને યાદ રહી ગયું છે હવે n બરાબર a વત્તા n - 1 * d એટલે કે આ છે -47 છે a છે કેટલા મળે આપણે 18 છે વત્તા n આપણે શોધવાનું છે અને d છે -5/3 છે હવે 18 ને આ બાજુ લઈ લો છો તો શું થઈ જશે -47 તો હતા જ 18 એટલે -18 થઈ જશે બરાબર આના ગુણી નાખી વચ્ચે વચ્ચે ઓછા 5n ના છેદમાં 2 થશે અને અહીંયા ઓછે ઓછે વત્તા થઈ જશે એટલે કે 5/2 થશે હવે આ બંને ઓછા એટલે સરવાળો થશે 8 2 = 15 વધી તેની 1 4 5 ને 1 65 થશે આને આ બાજુ લઈ લે -5/2 થશે બરાબર -5n ના છેદમાં 2 થશે એટલે કે આના પણ આપણે એવી રીતે લસા લઈ લઈએ તો આનો લસા છે કેટલો મળશે આપણે 2 લેશે છેદનો તો અહીંયા આપણે 2 ગુણીએ તો કેટલા છે 130 અને અહીં એકાને ગુણી એટલે -15 બરાબર -5n ના છેદમાં 2 અહીંયા બેના બરાબરની બંને બધું છેદ સરખા છે એટલે જતા રહેશે અને આ બંનેનો સરવાળો એટલે 135 માઈનસ બરાબર -5n તો હવે આ જે -5 આના છેદમાં આવશે એટલે કે n બરાબર -135 આના છેદમાં -5 એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે n બરાબર 5 4 5 દુ 10 બરાબર 5 દુ 10 અને વધ્યા કેટલા તો કે 35 5 7 35 એટલે કે n બરાબર આપણે કેટલું મળ્યું 27 એટલે આપણે અહીંયા લખીએ કે આપેલ સમાંતર શ્રેણીનું 27મું પદ કેટલામું આપણે જો 27મું પદ છે કેટલું થશે આપણે કીધું ને કે પદોની સંખ્યા તો કે સમાંતર શ્રેણીના 27 પદો છે તો આપેલ છે 7 સમાંતર શ્રેણીના 27 પદો છે આપણને પ્રાપ્ત થાય. છઠ્ઠો દાખલો છે મેં એમ કીધું છે શું સમાંતર શ્રેણી
11 8 2 5 2 નું કોઈ પણ પદ -150 હોઈ શકે? આ સમાંતર તો આપણે કેવી રીતે ગણીએ કે તો આપણે એમાં ધારી પણ ગણીએ કે આપણે પહેલા લખશું કે સમાંતર શ્રેણી કઈ છે તો આપણે પહેલા આપી દેવાની આ એક સમાંતર શ્રેણી છે બરાબર. હવે આપણે ધારી લઈએ ધારો કે સમાંતર શ્રેણીનું nમું પદ -150 છે. તો આપણે આ સમાંતર શ્રેણીમાં પહેલું પદ કયું તો કે 11. સામાન્ય તફાવત છે કેટલો છે તો કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ એટલે કે 8 માંથી હું 11 બાદ કરું તો કેટલા વધશે -3. અને આપણને an છે એ આપી દીધું છે એટલે કે -150 અને n છે આપણે શોધવાનું છે. તો આપણે હમણાં સૂત્ર વાપર્યું તો એ રીતે તે બધા દાખલાઓ બને છે a વત્તા n - 1 એને ગુણ્યા d. તો an છે -50 છે 150 છે a છે આપણે કેટલો મળ્યો 11 પછી n આપણે શોધવાનું છે અને d આપણને -3 મળ્યું. સાદું રૂપ આપીએ આપણે -150 આ -3 આને ગુણીએ એટલે 3n થઈ જાય -3n માઇનસ માઇનસ પ્લસ થઈ જાય છે એટલે 3 11 ને 3 કેટલા થઈ છે 14 થઈ જાય બરાબર ને આ બાજુ લઈ લઈએ તો -14 થશે એટલે કે -3n થશે અને આનો સરવાળો કરીએ એટલે 4 6 અને 1 માઈનસ બરાબર -3n એટલે કે આ -3 ના છેદમાં આવે છે એટલે કે આપણે n બરાબર લખીએ કહેવાય કે -164 ના છેદમાં -3 માઈનસ માઈનસ કેવા થઈ જશે પ્લસ થઈ જશે. હવે આનો ભાગાકાર કરો તો 3 1 3 3 2 6 3 4 12 થશે 3 5 15 એટલે કે 5 બરાબર એટલે 15 વધ્યા કેટલા 1 14 થયા એટલે કે 4 12 પોઈન્ટ હવે કેટલા વધ્યા 2 20 એટલે 8 18 6 18 6 6 એમાં સુધી આવશે. તો આપણે એના પરથી કહીએ કે અહીં n અપૂર્ણાંક મળે છે જે શક્ય નથી માટે આપેલ સમાંતર શ્રેણી નું કોઈ પણ -150 હોઈ શકે નહીં. કારણ કે n છે એ સંખ્યા છે અને સંખ્યા કોઈ દે અપૂર્ણાંક કે ઋણ એવી હોઈ શકે નહીં. તો અપૂર્ણાંક છે આપણે મળ્યું છે અહીંયા જો તમે વિદ્યાર્થી તો આપણે ક્યારે તે આ સમાંતર શ્રેણીનો આપણે જે આપેલી સમાંતર શ્રેણીનું કોઈ પદ છે એ -150 હોઈ શકે નહીં. 7મો દાખલો છે સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો 31મું પદ શોધો. આપણને કહી દીધું છે 11મું પદ 38 છે અને 16મું પદ છે એ 73 હોય તો આપણે 31મું પદ શોધવાનું છે. તો કેવી રીતે ગણીએ કે આપણે જોઈએ કે ભાઈ આ 11મું પદ છે વિદ્યાર્થી મિત્રો જો કયું પદ છે 11મું તો એ 11 બરાબર કેટલા છે 38 છે અને આપણે કીધું છે કે 16મું પદ એ 16 બરાબર કેટલા છે 73 છે. જ્યારે તો આપણે અહીંયા લઈ લઈએ આના બરાબર તો કે આને an કહીએ અને આને am કહીએ તો આપણે d છે શોધીએ કે આગળ આપણે ગણી દઈએ એવી રીતે કે am - an છેદમાં m - n અને આપણે m છે એ મોટો છે આનું મૂલ્ય છે 38 છે અને આ m નું મૂલ્ય છે 73 છે કિંમત મૂકી દીધી એટલે કે 73 - 38 છેદમાં 16 - 11 એટલે 73 માંથી 40 બાદ 33 એટલે કેટલા થાય 35 વધશે અને 16 માંથી એટલે 5 અને 5 7 35 એટલે કે d બરાબર આપણને 7 જવાબ મળશે. હવે આપણે એ મેળવવાનું છે કોઈ પણ એકનો ઉપયોગ કરીએ આપણે અહીંયા જોવો વિદ્યાર્થી મિત્રો કાં તો આનો ઉપયોગ કરતા એટલે હું 11મા પદનો ઉપયોગ કરું છું તો શું થશે 11 એટલે a + 10d બરાબર 38
તો આપણે d કેટલો મળ્યો છે 7 મળ્યો છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા 7 મળ્યો છે. તો a વત્તા 7 10 ગુણ્યા 7 બરાબર 38 એટલે કે a બરાબર 38. આમાં બેનો ગુણ એટલે 70 ને બરાબર 9 પા જાય એટલે કે માઈનસ થશે. એટલે કે એમાંથી બાદ કરો 40 બાદ કરો એટલે 30 30 ને માઈનસ એટલે કે 32. એટલે a મળ્યો આપણે કેટલો 32. આપણે હવે શોધવાનું કીધું છે 31મું પદ. એટલે આપણે લખીએ કે 31 બરાબર આપણે પદ શોધવાનું છે. એટલે આપણે a વત્તા 30d લખીશું. a છે માઈનસ 32 છે અને 30 અને d કેટલા છે આપણે અહીંયા 7 મળ્યા છે એટલે કે 7 એટલે કે માઈનસ 32 ખાતે 1 એટલે વત્તા 210. એમાંથી આપણે 30 બાદ કરીએ 10 બાદ કરો એટલે 200 વધે, એમાંથી 20 બાદ કરો એટલે 80 અને એમાંથી 2 બાદ કરો એટલે 178. તો આમાં આપણે 31મું પદ છે એ આપેલી સમાંતર શ્રેણીનું 31મું પદ એ કેટલું થાય તો કે 108. આપેલ સમાંતર શ્રેણીનું 31મું પદ 178. આપણને 8મો દાખલો જે છે એ તમારે શું કરવાનો છે જાતે ગણવાનો છે અને બહુ સરળ છે. આપણે 9મો દાખલો છે આગળ ગણી ગયા એવી રીતે જ છે પણ એને સમજીએ. તો 9મા દાખલામાં એમ કીધું જો સમાંતર શ્રેણીનું ત્રીજું પદ અને 9મું પદ અનુક્રમે 4 અને -8 હોય. ત્રીજું પદ કયું હોય 4 હોય અને 9મું પદ છે કયું હોય -8 હોય તો તે શ્રેણીનું કયું પદ છે એ 0 થાય. જો આપણે -150 એવું કીધું હતું એવી જ રીતે આ દાખલો ગણવાનો છે. તો આપણે અહીંયા લખશું કે ત્રીજું પદ એટલે કે a3 બરાબર કેટલા થશે 4 છે અને એ 9મું પદ એ 9 બરાબર કેટલા છે -8. તો આને આપણે કયું કહીશું an અને આને આપણે an લઈ લઈએ આ m અને a m ની કિંમત -8 છે અને n ની કિંમત છે 4 છે. તો એના પરથી આપણે d મેળવીએ કે આપણે એનું સૂત્ર છે કે am - an છેદમાં m - n અને m છે n કરતા કેવો છે મોટો છે. એટલે આપણે અહીંયા d મેળવીએ તો આની કિંમત કેટલી છે -8 અને આ -4 માઈનસ કરીને આ 4 છે. હવે આ છે 9 ને 3 એટલે 9 - 3 એટલે કે d બરાબર આનો બેનો સરવાળો થઈ જાય એટલે -12 થશે. 9 માંથી 3 બાદ કરો એટલે 6 વધશે અને ભાગાકાર કરો તમે એટલે કે કેટલા છે -2 થશે. 6 2 12 થશે. તો હવે આપણે આના પરથી હવે મેળવીશું a મેળવી. તો a મેળવવા માટે આ બેમાંથી કોઈ પણ આગળ જે ગણી ગયા એવી રીતે તે હું અહીં a3 પદ લઉં છું. અહીંયા લઈએ આપણે a3 બરાબર 4 છે એટલે a3 એટલે શું લખાય a વત્તા 2d બરાબર 4 અને આપણે d કેટલો મળ્યો છે -2 બરાબર 4 એટલે કે a તે વચ્ચે ઓછા 4 બરાબર 4 એટલે કે a બરાબર 4 આની પાસે એટલે વત્તા થઈ જશે 4 એટલે a બરાબર કેટલા થઈ જશે 8. પહેલું પદ છે કેટલું છે 8 છે. તો હવે આપણે કીધું આપણે અહીંયા ધારી લેશું. શું કરશું ધારો કે શૂન્ય છે એવું ધારી લઈએ એટલે એનો અર્થ એમ થાય કે an બરાબર કેટલું થઈ જાય શૂન્ય થઈ જાય. આપણને a મળી ગયું છે d મળી ગયું છે. હવે આપણે સૂત્ર વાપરીએ તો an બરાબર a વત્તા n - 1 એને ગુણ્યા d. તો આપણે અહીંયા શોધવાનું છે કોઈ પદ છે n એટલે કે n આપણે શોધવાનું થાય. આ છે 0 છે a છે આપણે કેટલું મળ્યું અહીંયા 8 n આપણે શોધવાનું છે અને d આપણે કેટલું મળ્યું છે -2. તેથી 0 બરાબર 8 વત્તા અહીંયા 2 ગુણી નાખીએ એટલે વત્તી ઓછા 2n ઓછે ઓછે વત્તા થઈ જાય એટલે 2. હવે આ n ને અંક લઈ લો એટલે 2n બરાબર 8 માંથી 8 ને 2 એટલે કેટલા થાય 10 એટલે કે n બરાબર 10 ના છેદમાં એટલે કે n બરાબર કેટલા આવશે 5. કેટલો મળ્યો આપણે 5. તો આપણે આમ લખીએ કે
કે આમ આપેલ સમાંતર શ્રેણીનું પાંચમું કયું પાંચમું પદ શૂન્ય થાય. આપણે પાંચમું પદ છે એ મળી ગયું. પાંચમું પદ છે એ કયું હશે શૂન્ય થશે. તો આ રીતે આપણે ગણીએ. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 5.2 નો 12મો દાખલો તમારે 10મો દાખલો અને 11મો દાખલો છે જાતે ગણવાનો છે. બહુ સરળ છે. આપણે અહીંયા 12મો દાખલો ગણીએ તો એમ કીધું છે કે બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે, તેમના 100માં પદનો તફાવત 100 હોય તો 1000માં પદનો તફાવત કેટલો? તમને બે સમાંતર શ્રેણીઓ આપી દીધી છે અને બે સમાંતર શ્રેણીમાં એ બંને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કેવો રહેશે? સમાન રહેશે. એમાં એક આપણે કહી દીધું કે બંનેના 100મો પદનો તફાવત છે 100 મળે છે, તો 1000માં પદનો તફાવત કેટલો મળે તો એ આપણે શોધવાનું છે. તો આપણે અહીંયા ધારી લઈશું. ધારો કે એક સમાંતર શ્રેણી A1 A2 A3 અપ ટુ અનંત અને બીજી સમાંતર શ્રેણી કેપિટલ A1 કેપિટલ A2 કેપિટલ A3 અપ ટુ અનંત એ બે સમાંતર શ્રેણી છે તથા A1 છે એ મોટો છે કેપિટલ A1 કેપિટલ A1 કરતા. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આની અંદર જોઈએ કે આપણે કીધું છે કે 100મો પદ નો તફાવત 100 છે, એટલે કે A100 માઈનસ કેપિટલ 100 બરાબર કેટલા કહી દીધા? 100 કહી દીધા. તો આપણે એ લઈએ કે A1 પહેલું પદ એટલે A1 વત્તા D એટલે કે 100 એટલે કે 99 D થશે. એવી રીતે આમાં પણ થશે કે A1 માઈનસ 99 D, કારણ કે વત્તા અને આગળ માઈનસ છે એટલે નિશાની બદલી જાય બરાબર 100. આ D 99 D બાદ થઈ જાય છે પ્લસ ને માઈનસ, તો આપણને વધે છે A1 માઈનસ કેપિટલ A1 બરાબર 100 અને આપણે પરિણામ નંબર શું આપી દેવાનો? 1. બીજો આપણે કીધું કે 1000માં પદનો તફાવત એટલે આપણે 1000 લઈએ તો કે A1000 માઈનસ કેપિટલ A1000 એનો આપણે તફાવત શોધવાનો છે. તો આપણે આને લખીએ કે A1 વત્તા 999 D માઈનસ આની જેમ જ તે કેપિટલ A1 માઈનસ થશે 999 D, એટલે કે આ પ્લસ માઈનસ બાદ થઈ ગયા તો A1 માઈનસ કેપિટલ A1 અને આપણને પરિણામમાં એકમાં કહી દીધું છે કે A1 માઈનસ કેપિટલ A1 એટલે શું થાય? 100. અને આ શેના પરથી લખી રહ્યા? તો આપણે લખીએ કે સમીકરણ 1 પરથી. તો આપણે લખીએ કે આ આપે બંને સમાંતર શ્રેણીના 1000માં પદનો તફાવત 100 થાય. તો આ રીતે આપણે સરળતાથી દાખલાઓ કરીએ. સ્વાધ્યાય 5.2 દાખલા નંબર 13. 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય છે? 3 અંકની લેવાની છે અને કેટલી સંખ્યા છે જે 7 વડે વિભાજ્ય હોય? તો આપણે લખીએ કે ભાઈ 3 અંકની 7 વડે વિભાજ્ય સંખ્યા. તો એ કઈ સંખ્યા હોય? તો આપણને ખબર 3 અંકની, જો સમજો તો 3 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ? બોલો વિદ્યાર્થી મિત્રો, કોણ કહે છે? હા બરાબર 100. અને 3 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ? તો કે બોલો કોણ કહે છે? હા 999. તો આ બરાબર છે. તો આપણે અહીંયા જોઈએ કે સૌથી નાની આપણું રકમ છે 100 છે અને મોટી કઈ સંખ્યા છે સૌથી? તો કે 999. આ સૌથી નાનામાં નાની 3 અંકની જે સંખ્યા છે એ 7 વડે વિભાજ્ય છે. તો આપણે જોઈએ અને 7 વડે ભાગી નાખીએ તો 7 × 7
એટલે કેટલા વધશે 3, 7 ચોકું 28, કેટલા વધ્યા 2 વધ્યા. હવે આમાં કેટલા ઉમેરું તો 7 થાય, તો કે 5 ઉમેરી દો તો પ્લસ આમાં 5 કરી નાખો એટલે કેટલી સંખ્યા થઈ ગઈ 105. તો પહેલી જે છે એ 3 અંકની સંખ્યા છે 105 છે એ 7 વડે કેવી થશે વિભાજ્ય થશે. હવે આપણે 99 છે કે નહીં એની પણ ખાતરી કરી લઈએ. જો વિદ્યાર્થી મિત્રો 7 એકા 7 એટલે કેટલા વધ્યા 2, 29 થયા, 8 ચોકું 28, 1 વધ્યા 19 થયા, 7 દુ 16, તો કેટલા વધશે 5. તો આમાં આપણે 5 બાદ કરી નાખીએ. તો 5 બાદ કરો એટલે કેટલા થાય 994. તો આ જે મોટામાં મોટી છે એ સંખ્યા કઈ છે 994. તો આપણે કેવી સંખ્યા મળે તો આપણે લખીએ કે 3 અંકની 7 વડે વિભાજ્ય સંખ્યા એ 105. એમાં આપણે 7 ઉમેરી દઈએ એટલે કેટલા થાય 112. એમાં આપણે 7 ઉમેરી દઈએ એટલે કેટલા થાય 119. અપ ટુ કેટલા સુધી થશે 994 સુધી. તો આ જે છે આ સમાંતર શ્રેણી બને છે. તો આમાં કેટલા પદ છે આપણે શોધવું છે એટલે આપણે ઉમેરીશું પહેલા a કેટલા છે 105, d એટલે a2 a1 એટલે કે 112. બીજું પદ છે 112 અને પહેલું પદ છે 105. અને બાદબાકી કરીએ એટલે કેટલો જવાબ આવે 7. હવે આપણને n શોધવાનું કીધું છે. n અંતિમ પદ તો કેટલું છે 994 અને n આપણે શોધવાનું છે. તો આપણે એનું સૂત્ર આવડે છે કે n બરાબર a વત્તા કૌંસમાં n માઈનસ 1 કૌંસ પૂરો એને ગુણ્યા d. તો આપણે કેટલા પેજ દીધા છે 994. એ આપણે કેટલા મળ્યા છે 105. n છે આપણે શોધવાનું અને d આપણે કેટલા મળ્યા 7. આગળ હું સાદું રૂપ વાપરું. માઈનસ આ બાજુ લઈ લો એટલે માઈનસ 105 થશે. એટલે કે આ 7 આ બંનેને હારે ગુણી નાખીએ એટલે 7n માઈનસ 7 થશે. છે 889. અને આ 7 છે આ બરાબર આ બાજુ આવે એટલે કે વત્તા 7 થશે બરાબર 7n થશે. એટલે આમાંથી 7 ઉમેરી દઈએ તો કેટલા થશે 896 બરાબર 7n. અને n 7 છે ક્યાં આવશે આના છેદમાં આવશે એટલે n બરાબર 896 ના છેદમાં 7 એટલે કે n બરાબર 7 એકા 7. કેટલા વધ્યા 7 દુ 14. કેટલા વધશે અહીંયા 5 વધશે 7 8 56. તો આપણે કેટલો જવાબ મળ્યો તો આપણે અહીંયા લખીશું કે આમ આપેલ સમાંતર શ્રેણી જે અથવા તો 3 અંકની 7 વડે વિભાજ્ય હોય તેવી 128 મળે. સ્વાધ્યાય 5.2 નો 15મો દાખલો. n માં કયા પદના કયા મૂલ્યો માટે બે સમાંતર શ્રેણીઓ 63 65 ને 67 અપ ટુ અનંત સુધી અને 3 10 17 અપ ટુ અનંત ને n માં પદ સમાન હોય. આપણે શું કીધું છે કે n ના કયા મૂલ્યો માટે n નું કયું મૂલ્ય છે કે આ બંને સમાંતર શ્રેણીના છે એ કયા પદો છે એ સમાન થશે. તો આપણે અહીંયા ધારો કે આપણે અહીંયા લઈ લઈએ કે ભાઈ પ્રથમ છે આ પ્રથમ શ્રેણી આપણને આપી છે સમાંતર શ્રેણી એને આપણે અહીંયા લઈ લઈએ. કેટલી છે 63 65 67 અપ ટુ અનંત સુધી. એનો a છે કેટલો છે આપણે એને સ્મોલમાં લઈ લઈએ 63. એનો આપણે d છે એ 65 માંથી 63 બાદ કરી નાખો એટલે કેટલા વધે 2. અને n છે આપણે એનો એ શોધવાનો છે. એવી રીતે બીજી છે એ સમાંતર શ્રેણી આપણે લઈ
અને એ કઈ છે 3, 10, 17 અપ ટુ અનંત સુધી છે. તો એને આપણે કેપિટલ એ તરીકે પ્રથમ પદ લઈએ તો એ 3 છે. ડી છે 10 એ રીતે પણ કેપિટલ લઈ લઈએ 10 - 3 એટલે કેટલા આવશે 7 અને એનો n આપણે શોધવાનો છે. તો આપણે એમ કીધું છે કે એના કેટલામાં પદ આપણે લઈએ કે બંને સમાંતર અહીં બંને સમાંતર શ્રેણી ના n માં પદ સમાન છે. તો આ પહેલી જે સમાંતર શ્રેણીનું n મું પદ આપણે n લખીએ અને બીજી આ સમાંતર શ્રેણીનું n મું પદ છે કેપિટલ N લખીએ તો શું થશે અહીંયા a n - 1 એને ગુણ્યા d આ સૂત્ર થશે. અને આની અંદર છે એ કેપિટલ A લેવી વત્તા n - 1 અને એને ગુણ્યા કેપિટલ D. હવે એના દરેકનું મૂલ્ય મેળવીએ. આ કેટલું છે તો કે 13 n આપણે શોધવાનું છે. d આપણને કેટલા મળ્યા 2, a છે અહીં કેટલા છે 3, n શોધવાનું છે અને d કેટલા મળ્યા છે આપણે 7. સાદુરૂપ આપી 63 વત્તા 2 ના બંનેને ગુણી નાખીએ એટલે 2n - 2 એમ 3 વત્તા આ 7 આને ગુણી નાખીએ એટલે 7n - 7 એટલે કે આમાંથી આ બાદ કરી નાખો એટલે કેટલા વધે 61 વધશે અને આમાંથી આ બાદ કરી નાખો એટલે કેટલા -4 વધે ની વત્તા આ બાજુ આવી જાય. એ જ રીતે આ 7n અહીંયા વધ્યા અને આ 2n આ બાજુ લઈએ એટલે કેટલા થઈ જશે માઈનસ થઈ જશે. આ બંનેનો સરવાળો એટલે 65 થયો. આ બંને બાદબાકી એટલે 5n થઈ એટલે કે આ 5 છે આના છેદમાં આવે તો 65/5 એટલે કે n બરાબર આપણને કેટલા મળશે 13 × 5 = 65. તો આપણે આમ લખીએ કે આમ બંને સમાંતર શ્રેણીના 13મા પદ સમાન થાય.